હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં એક એવી મેં હેબિટ ચેન્જ કરી છે, જે મારી લાઈફમાં ઘણી બધી મારી જે કંઈ પ્રોબ્લેમ્સ હતી ને એને સોલ્વ કરી દીધું છે. પહેલાં મને એવું હતું કે હું ખાલી ઘર જ સંભાળું છું અને એની સાથે સાથે મેં એક આ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી કે થોડુંક મને બિઝી રાખે, થોડું મારું માઇન્ડ ડાયવર્ટ થાય અને મને વિડીયો બનાવી અને અપલોડ કરવા બહુ જ ગમતા હતા સોશિયલ મીડિયા પર. અને જેમ જેમ હવે ધીમે ધીમે લોકોનો સપોર્ટ મળે છે, લોકોની સારી સારી કમેન્ટ્સ આવે છે, તો મને એમ થાય છે કે હું એવરી ડે રેગ્યુલર વિડીયો પોસ્ટ કરું. અને એના માટે મારે શું કરવાનું હતું, મને ટાઈમનો પ્રોબ્લેમ આવતો હતો. મને એમ થયું હતું કે ઘરમાં કામ કંઈ નથી કરવાનું. જો આપણે કેવું છે કે મારે ઘરે કામ કંઈ નથી હોતું, જેમ કે ઝાડુ પોછા, ડસ્ટિંગ છે, વાસણ કપડાં, એ બધું તો આપણે હેલ્પર છે કરવા માટે. બટ ઘરમાં જે મેનેજમેન્ટ કરવાનું છે, વસ્તુ લાવવાની, વસ્તુને ઓર્ગેનાઇઝલી મૂકવાની, હોસ્પિટલમાં બધું મેનેજમેન્ટ કરવાનું, સ્ટાફનું જોવાનું, બધાની સેલેરીઝ, બેંક અકાઉન્ટનું ચેક કરવાનું, પ્લસ અમુક ડોક્યુમેન્ટેશન હોય. ટૂંકમાં આપણે કહી શકાય ને કે જે કાંઈ બી એક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ કરતું હોય એ બધું જ મારી ઉપર જવાબદારી હતી. અને એ બધા કામ કેવા હોય છે કે દેખાતા નથી હોતા કે આપણે કરીએ છીએ, બટ ખરેખર એ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. અને બીજી એક વસ્તુ એવી હતી કે મારા ઘરમાં છે ને શાકભાજી અને ફ્રૂટ્સ, આ બે વસ્તુ સ્પેશિયલી છે ને અમે લેવા જતા હોઈએ છીએ. મારો અને મારા હસબન્ડનો બંનેનો આગ્રહ એવો છે કે આ બધી વસ્તુ આપણે પર્સનલી જ લેવા જવાની. અને મારે શું થતું હતું કે વચ્ચે વચ્ચે ક્યારેક ટમેટાં ખલાસ થઈ જાય, કાં મરચાં ના હોય, કાં આદું ના હોય, અને કાં પછી કોઈક શાક ખાલી થઈ ગયું હોય, કાં ફ્રૂટ્સ ખતમ થઈ ગયા હોય, તો એના માટે મારે માર્કેટ જવું પડતું. હવે હું માર્કેટમાં જાઉં ને એટલે મારે છે ને મને પછી એમ એક બે વસ્તુ લઈને હું ના આવું, હું સાથે સાથે આખો બેગ ભરીને આવું, કેમ કે હું શાકભાજી સારું સારું જોઉં ને તો આમ રહી ના શકું. મને એમ થાય આ લઈ લઉં, પેલું લઈ લઉં, અને એના લીધે મારો છે ને ટાઈમ પણ બહુ વેસ્ટ થતો, પ્લસ શાકભાજી પણ ઘણું ખરાબ થતું, અને યુઝ ન થાય એટલે પડ્યું ફ્રીજમાં ખરાબ થઈ જતું. એટલે મેં એક સિમ્પલ એક હેબિટ ચેન્જ કરી છે કે હવેથી છે ને એવરી સેટરડેના જ શાકભાજી લેવા જવાનું. કે એ ટાઈમે શું હોય, બેન્કિંગ ઓલમોસ્ટ બંધ હોય, ડોક્યુમેન્ટવાળા કામ ના હોય, પ્રહાનને સ્કૂલ ના હોય, સ્કેટિંગ ના હોય, એ પણ એકદમ કમ્પ્લીટલી ઘરે હોય, ફ્રી હોય. અને મેજોરિટી મારે સેટરડે સન્ડેમાં બહુ કામ નથી હોતા. એટલે એક પ્લાન ખાલી મેં છે ને છેલ્લા 1 મહિનાથી એ કર્યો છે કે એવરી સેટરડે શાકભાજી લેવા જાઓ અને શાકભાજી આખા અઠવાડિયાનું લઈને આવવાનું. પછી નેક્સ્ટ સેટરડે જે કંઈ ઘટતી વસ્તુ હોય એ પાછી ફરીથી લઈને આવવાની. એટલે સ્ટોક છે એ શાકનો રહેવો જ જોઈએ, કેમ કે અમારે અચાનક કોઈ ગેસ્ટ આવી જાય કે કંઈ પણ ખાવા પીવાનું આપણને મન થઈ જાય તો ઘરમાં બધી વસ્તુ હોવી જોઈએ, એવો મારો આગ્રહ છે. કેમ કે અહીંયા બ્લિંકિટ કે સ્વિગી કે એવી કોઈ જ ફેસિલિટી નથી કે ઇમરજન્સીમાં આપણને મળી જાય. હા, અમારે સ્ટાફ છે લઈ આવતા હોય છે, બટ તો પણ મારી એક આ હેબિટ છે કે હું સ્ટોકમાં બધી જ વસ્તુઓ રાખતી હોઉં છું. જસ્ટ એક સિમ્પલ મેં હેબિટ ચેન્જ કરી કે ટાઈમિંગ ઉપર બધી વસ્તુ કરવાની. ટાઈમ શેડ્યુલ માટે એક રૂટીન બનાવવું ખૂબ જરૂરી છે. તો જસ્ટ એક રૂટીન બનાવ્યું તો એનાથી મારું બહુ જ આમ રિલેક્સ થઈ ગયું. હું છેલ્લા 1 મહિનાથી ઘણી રિલેક્સ થઈ ગઈ છું કે આ બધા કામ માટે મારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી પડતી. અને આજે જ પણ જો એક સાથે કેટલું બધું શાકભાજી આવી ગયું છે, બધું જ ધોઈ અને સુકાશે એટલે આપણે એને બપોર પછી ભરી અને રાખી દઈશું. એટલે એક વીકની ઓલમોસ્ટ મારે શાંતિ થઈ જશે. અને એક આ સિમ્પલ હેબિટ ખાલી ટાઈમ મેનેજમેન્ટની ચેન્જ કરી, એના લીધે મને એટલો સરસ ટાઈમ મળે છે કે હવે કદાચ હું મારા માટે ટાઈમ કાઢી શકું છું, પ્રહાનનું જોઈ શકું છું, એનું છે ટ્યુશન કરાવું છું, એનું મ્યુઝિક છે, એનું સ્કેટિંગ છે એ પણ જોઉં છું, સાથે બધા જ કામો કરું છું. હસબન્ડને પણ કોઈ કમ્પ્લેન નથી કે કોઈ કામ રહી જાય છે. અને સાથે સાથે મારા યુટ્યુબમાં પણ હું ધ્યાન આપી શકું છું, કેમ કે હવે મને એવું લાગે છે કે હું એક કન્ટેન્ટ ક્રિએટર છું. કેમ કે હવે મને મારી ચેનલ પર વ્યૂઝ પણ આવે છે, લોકોનો રિસ્પોન્સ પણ સારો હોય છે. એકાદ દિવસ જતો રહ્યો હોય તો લોકોના મેસેજીસ પણ હોય છે કે તમારો વિડીયો કેમ નથી આવ્યો. તો હવે ધીમે ધીમે હું રેગ્યુલર થવાના એક ટ્રેક ઉપર આવી ગઈ છું. ને હજી ઓલમોસ્ટ મારે એવરી ડે વિડીયો અપલોડ કરી શકું ને એ ત્યાં સુધી તો જરૂરથી આવવું છે. તો તમારા બધાનો એક જે સપોર્ટ છે અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ કરીને જણાવજો કે મારા વિડીયોઝ તમને કેવા લાગે છે. એવરી વિડીયોઝમાં કંઈક કમેન્ટ જરૂરથી કરવી કે જે મને બહુ જ બૂસ્ટ કરતી હોય છે કે લેટ તો લેટ પણ વિડીયો અપલોડ તો થઈ જ જવો જોઈએ એવી રીતે. તો બસ જો એક આ વસ્તુ આજે મારે તમારી જોડે શેર કરવાની હતી. અને અહીંયા છે ને આ ટાઈમે હું મારો મી ટાઈમ એન્જોય કરતી હોઉં છું. જ્યારે પ્રહાન પણ સ્કૂલે ગયો હોય, માસીનું કામ કરતા હોય ને જ્યારે મને એકદમ પીસ જોતી હોય ને ત્યારે હું મારા બેડરૂમમાં પાછળની સાઈડ આવી અને ત્યાં કંઈક નાસ્તો હોય કે સ્નેક્સ કે ફ્રૂટ્સ કે જે કંઈ હોય એ અહીંયા હું લેતી હોઉં છું. અને હવે છે સાંજનો ટાઈમ, ઓલમોસ્ટ 4 સાડા 4 જેવું વાગ્યા છે. અને અહીંયા બધું જ શાકભાજી છે ને સરસ સુકાઈ ગયું છે. તો હવે બધું બેગમાં ભરી અને
વેજીટેબલનું બોક્સ છે એમાં મૂકી દઈશ. જો પ્રહાન છે ને અહીંયા પાછળ હાર્મોનિયમ શીખતો એટલે હાર્મોનિયમ તો શીખાઈ ગયું, પછી એના સર જતા રહ્યા ને એટલે અહીંયા જ સૂઈ ગયો. એટલે ઓશિકા બધા છે ને ઢાંકીને સૂતો હતો કે પપ્પા આવે ને તો મને ગોતે, હું છે ને આમાં છુપાઈ જાઉં છું. અને છુપાવવામાં એને ઊંઘ આવી ગઈ. મને ખબર હતી કે સૂઈ જ જશે, આવી રીતે કરશે ને એટલે. અને બસ જો અત્યારે છે ને હવે જો પહેલાં કિચનમાં જ જાઉં. હા, બસ જો હું એવું કહેતી હતી કે હવે છે ને કિચનમાં થોડી ઘણી મેં તૈયારીઓ કરી લીધી છે. આજે મારા નણંદ આવવાના છે, મારા મોટા સસરાની દીકરી છે ને એના છોકરાના મેરેજ છે, એટલે કંકોત્રી દેવા માટે રાજકોટથી આવે છે. એટલે નેક્સ્ટ મંથ મેરેજ છે. અને અહીંયા બધું જો શાકભાજી તો છે જ, બાકી જો બતાવું, જો અહીંયા છે ને ખજૂર આમલીની ચટણી બની ગઈ છે, અહીંયા બટેટા બાફીને રાખ્યા છે બટકા કરીને, અહીંયા મેથી પણ સુધારીને રાખી છે, ચોળાનો લોટ છે, અને અહીંયા છે ને જો મસ્ત મજાની મિલ્ક મેડ નાખી અને ખીર બનાવી છે. જો એકદમ ખીરમાં છે ને મિલ્ક મેડ નાખીએ ને એટલે એનાથી જો એક તો એનો કલર ચેન્જ થોડોક થઈ જાય, ક્રીમીશ થઈ જાય, અને ફ્લેવર છે ને એનું કંઈક અલગ જ મસ્ત આવતો હોય છે. બાકી જો હવે પૂરી બનાવવાની છે અને શાક વઘારવાનું છે, બાકી ભજીયા છે એ ગરમ ગરમ કરીશું. તો ચાલો ફટાફટ પૂરીનો લોટ બાંધી લઉં અને શાક વઘારી લઉં. ત્યાં સુધીમાં એ લોકો આવતા જ હશે. અત્યારે 7:15 થયા છે, 7 વાગ્યાની આજુબાજુ પહોંચવાના હતા. કદાચ એમની ટ્રેન લેટ થઈ હશે, બટ કદાચ હવે 15-20 મિનિટમાં આવતા જ હશે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે ચાલો બનાવીએ ફટાફટ બધી વસ્તુ. તો ચલો હવે હું બાંધું છું પૂરીનો લોટ. પૂરીનો લોટ છે ને હું રેડ કલરની પૂરી બનાવતી હોઉં છું, એટલે એમાં આ મીઠું છે, હળદર, ચટણી અને મોણ આ વસ્તુ એટલી એડ કરી અને થોડુંક ટાઈટ એવો આપણે પૂરીનો લોટ બાંધતા હોઈએ છીએ. અને અત્યારે તો હું થોડોક વહેલો બાંધું છું, એટલે થોડોક વધારે જ કડક બાંધીશ કે જેથી કરીને સરસ લોટમાં છે ને કૂણ આવી જાય. સો ફ્રેન્ડ્સ, જો કાલના વિડીયોમાં મેં છે ને મીશો હોલ એક વિડીયો શેર કરેલો છે કે જેમાં કિચનને લગતી નાની મોટી બધી જે પ્રોડક્ટ્સ છે એ જે હું યુઝ કરું છું, અને જે અમુક પ્રોડક્ટ્સ એવી છે કે જે હું પહેલેથી જ યુઝ કરતી આવી છું, તો મેં ફરીથી રિપીટ મંગાવી છે. તો એ વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોજો. એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે એવરી ડે આપણને યુઝ થાય એવી છે, અને બધી જ વસ્તુઓ એકદમ સરસ આવી છે. તો એ વિડીયો જરૂરથી ચેક કરજો. આની પહેલાંનો જ વિડીયો છે, મેં અપલોડ કરેલો છે ઓલરેડી. અને હવે છે ને અત્યારે પૂરીનો લોટ બાંધવાનો છે. પૂરી હું છે ને રેડ કરતી હોઉં છું, મને રેડવાળી પૂરી ભાવતી હોય છે. હળદર અને ચટણી એડ કરતી હોઉં છું. ઘણા સમયથી છે ને મને પૂરી બટેટાનું શાક ખાવાની ઈચ્છા હતી જ, અને ખીર. તો પછી મેં કીધું જો કોઈ ગેસ્ટ આવે છે તો એ જ બનાવીએ. શિયાળામાં મજા પણ આવે અને થોડુંક કામ નવીન પણ થઈ જાય, અને મને ખાવું જ તું. અહીંયા છે ને આ બધા ટમેટા વાડીમાંથી આવ્યા છે, પેશન્ટ આપી ગયા છે બધા જ, એટલે મોટા. ઓહો, હા તો જો દવા વગરના છે, એમને એવું કીધું કે આ દવા વગરના છે. તો પહેલાં બધા વોશ કરી નાખીએ. ચલો પ્રહાન અહીંયા જોય મને શીખડાવે છે સારે ગામા પા ધ ની સા ની ગ પ મ ધ. ये देखा है जो मंदिर नीचे छुपा है,
અહીંયા આવો, અમને વિડીયો બનાવી દે. ચાલ આજા, ચાલો હું બનાવી દઉં. બચ્ચી પિયા તો ફ્રેન્ડ, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.